સ્વામિનારાયણ. ઐતરેય ઉપનિષદ ઋગ્વેદમાં આવેલું છે અને ઋગ્વેદના ઐતરેય નામના આરણ્યમાં આવેલું હોવાથી ઐતરેયની સંજ્ઞા આપવામાં આવી છે. અને આ ઉપનિષદ 3 અધ્યાયોમાં વહેંચાયેલું છે. પ્રથમ અધ્યાયમાં 3 ખંડ અને બીજા 2માં એક ખંડ છે. પ્રથમ અધ્યાયમાં પરમાત્મા જીવ ઈશ્વરના કર્મફળને અનુકૂળ સ્થાનનું નિર્માણ કરે છે, પાલકોનું નિર્માણ કરે છે અને આજીવન ભરણ પોષણ માટે અન્નનું પણ નિર્માણ કરે છે. જ્યારે દ્વિતીય અધ્યાયમાં મુખ્ય વિષય છે માનવ શરીરનું નિર્માણ. તેથી આ દેહે પરમાત્માનું સુખ આપણે પામી શકીએ તે માટેનો પ્રયત્ન કરવાની વાત છે. અને તૃતીય અધ્યાયમાં પરમાત્માનું મહાત્મય જ્ઞાને સહિત જે ઉપાસના કરવાની છે તેનું નિરૂપણ કરેલું છે. આ રીતે ઐતરેય ઉપનિષદ આપણને પરમાત્મા સર્વકારણ, સર્વકર્તા, સર્વનિયામક તથા સર્વપોષક છે એમ કહી અને સર્વસ્વની ઓળખાણ કરાવે છે. જય સ્વામિનારાયણ.